હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસ્કેપ ટ્રેન ચેનલ। અત્યારે હાલમાં તમે શ્રી નર્મદેશ્વર મહાદેવના દર્શન કરો છો, જે અત્યારે હાલમાં ડીસા પાસે પાલનપુર જિલ્લાના અંદર આવેલું છે। હવે આ જે શિવલિંગ છે બે પહાડોના વચ્ચે આવેલું છે મિત્રો, અને આનું જે મૂળ સ્થાન છે એ પાલનપુર છે। એના અલાવા તમે અત્યારે હાલમાં જોશો જે શિવલિંગ અત્યારે અમે તમારા દર્શન કરાય છે, એ શિવલિંગ બધે બાજુથી ખરી રહ્યું હતું, યાને ખંડિત થઈ રહ્યું હતું। તો એના માટે આપણે એક જલાધારી બનાવી, એ જલાધારી એકદમ યુનિક બનાવી છે, અને પાણીનું લેવલનો જે ઇસ્યુ હતો એ બી આપણે દોસ્તો આમાં સોલ્યુશન લીધું છે। એના અલાવા અગર ગુજરાતના કોઈ બી ખૂણામાં મહાદેવ જંગલમાં હોય, શમશાનમાં હોય, યા કોઈ બી જગ્યા હોય તમારી સોસાયટીમાં હોય કે મહાદેવની જલાધારી મળવી હોય તો તમે ખાસ એસકેને ફોલો કરજો અને સંપર્ક કરી શકો છો, યા તો કોલ કરી શકો છો। અને પછી મહાદેવની જલાધારી આપણે કેપ સાથે બેહાડી છે, જે રીતે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો। અને કોપરના નાગ હતા તે આપણે એને બદલી દીધા છે, અને એને પંચધાતુના કરી દીધા છે। પંચધાતુથી જે શિવલિંગને નાગદાદાની આયુષ્ય છે બીજી 50-60 વર્ષ દોસ્તો વધી જાય છે, એ ધ્યાન રાખજો। અને તમે અત્યારે હાલની ફિનિશિંગ બી જોઈ શકો છો। આ રીતે જ વિડીયો તમને અમારા ગમતા હોય તો ફોલો કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો, અને વધારે માહિતી માટે અમે તમારે નીચે નંબર મેન્શન કરેલો છે, એ નંબર પર તમે કોલ કરી શકો છો આપેલા ટાઈમ પર। એ બી ખાસ ધ્યાન રાખજો દોસ્તો। હર હર મહાદેવ।